Hello students, Namaste everyone. Today we are going to learn last topic of this chapter, that is number of system. Okay, number of system, that is up till now we have learned the set number of uh, set with its element. ઓકે, સેટને આપણે એલિમેન્ટ સાથે શીખ્યા છીએ અને સેટના ઉપરથી વી હેવ લર્ન ધ ઓપરેશન્સ. ઓકે, રાઇટ નાવ વી વિલ લર્ન practical examples based on this set. Okay, so in that case we have to know about number of set. Number of set, that means it gives you the total number of elements, not all element. ઓકે, તમને એલિમેન્ટ્સ બતાવશે નહીં, પણ ટોટલ નંબર ઓફ એલિમેન્ટ, આખા સેટમાં કેટલા એલિમેન્ટ છે, 5, 10, 15, 20. ઓકે, એ એલિમેન્ટ જે છે એ બતાવશે, બીજી કોઈ વસ્તુ છે એ બતાવશે નહીં. ઓકે, તો દેટ વિલ બી we will see in this session. Okay, so let's start with the number of set. Number of elements in finite set, that means number of element in any set A can be denoted by n of A, small letter માં n અને into bracket A, સેટનું નામ. ઓકે, it gives total number of element in set. એલિમેન્ટ, ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે સેટમાં. અત્યાર સુધી આપણે શું બતાવતા હતા, એ ઇઝ ઇક્વલ કર્લી બ્રેકેટમાં 1, 2, 3, 4, રાઈટ, આ રીતે બતાવતા હતા. પણ એ જ વસ્તુ જે છે એ અહીંયા આપણે બતાવીએ કે એન ઓફ એ બતાવીએ આપણે, એ ઇઝ ઇક્વલ 1, 2, 3 આ રીતે બતાવતા હતા. ઓકે, તો આને આપણે નંબર ઓફ એલિમેન્ટ એમ બતાવવું છે, તો એન ઓફ એ દેટ ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, આઈ થિંક નાવ ઓલ ઓફ યુ હેવ ક્લિયર્ડ. ઓકે, ઇફ એ એન્ડ બી આર ટુ સેટ, then the number of element in A union B is યુનિયન બી. એ યુનિયન એટલે એ અથવા બીમાં હોય એવા એલિમેન્ટ એ યુનિયનમાં આવશે. તો એન ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ, આ ફોર્મ્યુલા છે જે આપણે યાદ રાખવાની છે, એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ ઇન્ટરસેક્શન બી. ઓકે, now if A, B, C are 3 set, then the number of element in A union B union C is n of A union B. આ અગેન બીજી ફોર્મ્યુલા છે, A union B union C is equal n of A plus n of B plus n of C minus n of A intersection B minus n of B intersection C minus n of A intersection C plus n of A intersection B intersection C. અહીંયા પ્લસ છે, અહીંયા આની બાજુમાં જ લખવાનું છે. ઓકે, હવે પહેલું જે 2 ડિજિટનું 2 સેટ માટેનું પ્રૂફ છે એ આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે. કોઈ વખત એક્ઝામમાં પૂછાય છે, એટલે થર્ડ છે એ પ્રૂફ તમારા સિલેબસમાં નથી, દેટ્સ વાય વી વિલ નોટ ડુ ધેટ. ઓકે, તો ફર્સ્ટ વન એન ઓફ એ યુનિયન બી, એનું આપણું પ્રૂફ લેવાનું છે. પહેલાં તો વેન ડાયાગ્રામ જોઈએ, રાઈટ. વેન ડાયાગ્રામમાં આપણને ખ્યાલ છે કે વેન ડાયાગ્રામમાં એમાં ડિફરન્સ બી, ઇન્ટરસેક્શન બી અને બી ડિફરન્સ એ આર ડિસજોઈન્ટ સેટ. કારણ કે એ ડિફરન્સ બીમાં શું કરવાનું છે, એમાંથી બીનો પાર્ટ માઇનસ કરો, એટલે આ જે પાર્ટ છે એ ડિફરન્સ બી છે. ઓકે, આટલું જે ફૂલની પાંદડીનો પાર્ટ છે એ ઇન્ટરસેક્શન બી છે. ઓકે, અને અહીંયા બીનો જે આ પાર્ટ છે એ જે છે એ બી ડિફરન્સ એ છે. ઓકે, તો આ ત્રણેય છે એ ડિસજોઈન્ટ સેટ છે. ડિસજોઈન્ટ સેટ એ આપણને ખ્યાલ છે કે ડિસજોઈન્ટ સેટ આર સેટ ઓફ ધોઝ એલિમેન્ટ વિચ ઇન્ટરસેક્શન ઇઝ નલ સેટ, કે જેનું ઇન્ટરસેક્શન છે એ નલ સેટ હોય, એટલે એમાં કોમન એલિમેન્ટ એક પણ હોય નહીં. ઓકે, તો એ વસ્તુ. હવે એ યુનિયન બી મારે આખું ફાઇન્ડ કરવું છે, તો એ યુનિયન બી એટલે આ આખી બાઉન્ડ્રી, હું જે બાઉન્ડ્રી બતાવું છું એ આખું એ યુનિયન બી કહેવાશે. ઓકે, હવે એ મારે ફાઇન્ડ કરવું છે, તો મારી પાસે એ ડિફરન્સ બી છે,
એ ઇન્ટરસેક્શન બી છે અને બી ડિફરન્સ એ છે. આ ત્રણેયનું હું યુનિયન કરું તો મને એ યુનિયન બી મળી જાય. ઓકે, એ આપણને વેન ડાયાગ્રામ ઉપરથી ક્લિયર છે. આ એડ કરો, આ એડ કરો અને આ એડ કરો, ત્રણે ત્રણ એડ કરો એટલે તમને એ યુનિયન બી આખું મળી જાય. તો એ જ વસ્તુ છે એ અહીંયા આપી છે. એ યુનિયન બી ઇઝ ઇક્વલ એ યુનિયન એ ડિફરન્સ બી યુનિયન એ ઇન્ટરસેક્શન બી યુનિયન બી ડિફરન્સ એ. ઓકે, નાવ એને આપણે નંબર ઓફ એલિમેન્ટ્સના ફોર્મમાં લખવું છે તો બધામાં એ નંબર ઓફ એલિમેન્ટ મૂકી દઈએ અને યુનિયન છે ત્યાં પ્લસની સાઇન મૂકી દઈએ. ઓકે, therefore n of a union b is equal n of a difference b plus n of a intersection b પ્લસ n ઓફ બી ડિફરન્સ એ. ઓકે, આ આપણું પહેલું રિઝલ્ટ છે. ઓકે, તો એ પહેલું રિઝલ્ટ છે એ અહીંયા હું મૂકી દઉં. ઓકે, દેન વેન ડાયાગ્રામ ઉપરથી અગેન આપણે એક વસ્તુ જોઈએ તો કે એ ડિફરન્સ બી મારે ફાઇન્ડ કરવું હોય તો મારે શું કરવાનું રહે. ઓકે, તો એ ડિફરન્સ બી ફાઇન્ડ કરવા માટે મારે એમાંથી એ ડિફરન્સ બી આટલો પાર્ટ છે જે હું લાઇન કરું છું એટલો પાર્ટ, આટલો પાર્ટ એ ડિફરન્સ બી છે. એ મારે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે તો કે આખા એમાંથી ખાલી ઇન્ટરસેક્શનનો પાર્ટ હું માઇનસ કરું તો મને એ ડિફરન્સ બી મળી જાય. રાઈટ, તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. n ઓફ એ ડિફરન્સ બી ઇઝ ઇક્વલ n ઓફ એ માઇનસ n ઓફ એ ઇન્ટરસેક્શન બી. ઓકે, સેમ વસ્તુ બી ડિફરન્સ એ મારે ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું તો કે બીમાંથી આટલો પાર્ટ માઇનસ કરો ઇન્ટરસેક્શનનો. તો કે એ જ વસ્તુ સેકન્ડમાં છે. n ઓફ બી માઇનસ n ઓફ એ ઇન્ટરસેક્શન બી. ઓકે, પુટ ધીસ વેલ્યુઝ, આ જે બે વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી ડિફરન્સની એ ડિફરન્સ બી અને બી ડિફરન્સ એ એકમાં મૂકી દઈએ. એ આપણું આ ફર્સ્ટ છે ઇક્વેશન એની અંદર. ઓકે, તો કે n ઓફ એ યુનિયન બી, n ઓફ એ ડિફરન્સ બીની જગ્યાએ આ વસ્તુ મૂકી, એ ડિફરન્સ બીની જગ્યાએ આ અને ઇન્ટરસેક્શન તો છે જ, આમાં છે જ, અને બી ડિફરન્સ એની જગ્યાએ n ઓફ બી માઇનસ n ઓફ એ ઇન્ટરસેક્શન બી મળી ગયા. ઓકે, એટલે એ બધી જ વેલ્યુ છે ઇક્વેશન 1માં મૂકી દીધી. હવે એમાં આપણે સિમ્પ્લિફાય કરીએ તો કે આ બંને વસ્તુ જે છે એ કેન્સલ થઈ જશે, અહીંયા પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. ઓકે, તો વધશે શું તો કે n ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ n ઓફ એ પ્લસ n ઓફ બી માઇનસ n ઓફ એ ઇન્ટરસેક્શન બી, જે મારું રિઝલ્ટ પ્રૂવ કરવાનું છે એ છે. Okay, so I think all of you have clear with this one. Okay, now based on this we have to know about how to calculate sums. Okay, તો ફર્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ. વેરી સિમ્પલ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ તમારી બુકમાં જે ટેક્સ્ટ બુક તમને આપી છે એમાં પેજ નંબર 29 7th નંબરની એક્સરસાઇઝ છે. ઓકે, એક્સરસાઇઝની ડેફિનેશન પણ મેં આમાં લખી જ છે. ઇફ એ હેઝ 32 એલિમેન્ટ, આ મારી ડેફિનેશન આપેલી છે. બી હેઝ 42 એલિમેન્ટ્સ એન્ડ એ યુનિયન બી હેઝ 62 એલિમેન્ટ્સ, ફાઇન્ડ ધ નંબર ઓફ એલિમેન્ટ ઇન એ ઇન્ટરસેક્શન બી. ઓકે, તો એ જ વસ્તુ મારે એના ઉપરથી પહેલાં નોટ ડાઉન કરવાની છે. ઓકે, તો એ નોટ ડાઉન માટે પહેલાં n ઓફ એ હેઝ 32 એલિમેન્ટ, દેટ મીન્સ n ઓફ એ ઇઝ ઇક્વલ 32, n ઓફ બી ઇઝ ઇક્વલ 42. ઓકે, એ યુનિયન બી ઇઝ ઇક્વલ 62 જે આપણને આપેલા છે. શું ફાઇન્ડ કરવાનું છે આ નોટેશન આપણે પહેલાં સાઈડમાં મૂકી દેવાના, એટલે આપણને ખબર પડે કે આપણે કયું ઇક્વેશન યુઝ કરશું અને કઈ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો દેટ મીન્સ n ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ હાઉ મચ આપણે ફાઇન્ડ કરવાનું. આપણે ડેફિનેશન પરથી નોટેશન મૂકી દીધા. હવે આપણી પાસે 2 સેટ માટેની ફોર્મ્યુલા છે એ અપ્લાય કરીએ. ઓકે, n ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ n ઓફ એ પ્લસ n ઓફ બી માઇનસ n ઓફ એ ઇન્ટરસેક્શન બી. એમાં આપણી પાસે જે વેલ્યુઝ છે એ બધી મૂકી દઈએ. n ઓફ એ યુનિયન બીની વેલ્યુઝ આપણને આપેલી છે 62. ઓકે, ઓકે, ઇન્ટરસેક્શન બી. ઓકે, ઓહો, આઈ હેવ
ઓકે, લીવ ઇટ હિયર. અહીંયા ફરીથી હું કેલ્ક્યુલેટ કરું જ છું અહીંયા. ઓકે, એન ઓફ એ યુનિયન બી ઇઝ 62. મેં ડાયરેક્ટ અહીંયા મારે લખવું જોઈતું હતું. ધેટ ઇઝ 62. Something is wrong with this one. Let me do. Okay, so 62 here, 62, and n of a is 32. Okay, and this one is 42, and n of a intersection b, n of મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે n of a intersection b. ઓકે, નાવ અહીંયા યુનિયનની જગ્યાએ મારે લખવું જોઈતું હતું a intersection b. That is equal to 32 plus 42 minus 62. That is equal to 12 answer. That is understood everyone. Okay, સિમ્પલી એક યુનિયનની મિસ્ટેક છે. યુનિયનની જગ્યાએ મારે ઇન્ટરસેક્શન લખવું જોઈતું હતું. સો આઈ હેવ verify my mistake and I have calculate this one in here. Okay, 62, 32, 42 and answer to એ જ આવશે 12 જ આવશે. Okay, so I think this one is clear to you. Next one, that is second exercise 8, same page ઉપર છે. ટાઉન હેઝ ટોટલ પોપ્યુલેશન 50,000. ઓકે, હું રીડ કરતી જાઉં છું અને નોટેશન તેમાં બતાવતી જાઉં છું. ઓકે, ઇન અ ટાઉન ટોટલ પોપ્યુલેશન 50,000 છે. તો 50,000 પર્સન્સ છે એ તો કે એન ઓફ યુનિવર્સલ સેટની અંદર ટોટલ એલિમેન્ટ જે છે એ 50,000 થશે. ટોટલ પોપ્યુલેશન એન ઓફ યુ, એન્ડ ધ આઉટ ઓફ ધેમ 28,000 રીડ ગુજરાત સમાચાર. ગુજરાત સમાચારને આપણે એન ઓફ જી કહીએ. ઓકે, તો એન ઓફ જી ઇઝ ઇક્વલ 28,000. સંદેશ 23,000 n of s is equal 23,000. while 4,000 read both the paper. both paper એટલે બેયમાં હોય એવા લોકો, એટલે g intersection s એટલે એ 4,000. ઓકે, indicate how many read neither ગુજરાત સમાચાર nor સંદેશ. બેમાંથી એક પણ ન વાંચતા હોય એવા લોકો. એન ઓફ જી યુનિયન એસ કહેવાશે. તો એ થશે બેમાંથી એક વાંચે છે એવા લોકો, બેમાંથી એક પેપર વાંચે છે એવા લોકો. તો એન ઓફ જી યુનિયન એસ ડેશ, ધેટ મીન્સ બેમાંથી એક પણ નથી વાંચતા એવા લોકો, જે આપણે ફાઇન્ડ કરવાનું છે. ધેટ વાય આઈ હેવ ટેકન એન ઓફ જી યુનિયન એસ ડેશ. યુનિયન ડેશ એટલે કોમ્પ્લિમેન્ટ થયું. ઓકે, એટલે યુનિયનનું કોમ્પ્લિમેન્ટ કરો એટલે ડેશ મળે. કોમ્પ્લિમેન્ટ કરવા માટે યુનિવર્સલ સેટમાંથી એ સેટ માઇનસ કરવો પડે. રાઈટ, તો એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. એઝ પર અવર ફોર્મ્યુલા જી યુનિયન એસ, પેલું એ યુનિયન બી હતું એની જગ્યાએ જી યુનિયન એસ. એન ઓફ જી પ્લસ એન ઓફ એસ માઇનસ એન ઓફ જી ઇન્ટરસેક્શન એસ આપણી ફોર્મ્યુલા છે. એમાં મારી પાસે જેટલી વેલ્યુ છે બધી મેં ફાઇન્ડ કરી મૂકી દીધી, એટલે આન્સર આવી ગયો 47,000. ઓકે, હવે મારે ડેશ ફાઇન્ડ કરવું છે. તો એન ઓફ જી યુનિયન એસ ડેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ એન ઓફ યુનિવર્સલ સેટ માઇનસ એન ઓફ જી યુનિયન એસ. ઓરિજિનલ જે સેટ છે એને યુનિવર્સલ સેટમાંથી માઇનસ કરો એટલે તમને કોમ્પ્લિમેન્ટ સેટ મળે, ડેશ સેટ મળે. તો એ જ વસ્તુ યુનિવર્સલ સેટ મને મળી ગયો 50,000. ઓકે, જી યુનિયન એસ જે છે એ મળશે 47,000, જે મેં આગળમાં ફાઇન્ડ કર્યું છે. અને મારો આન્સર થશે 3,000. દેટ મીન્સ 3,000 પીપલ નાઇધર રીડ ગુજરાત સમાચાર નોર સંદેશ. બેમાંથી એક પણ ન્યૂઝપેપર નથી વાંચતા એવા લોકો 3,000 પર્સન્સ છે કે જે લોકો દિવ્ય ભાસ્કર વાંચે છે. ઓકે, કે અલગ બીજું કોઈ ન્યૂઝપેપર વાંચે છે. ઓકે, આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ exercise. Okay, now take again one more example, क्योंकि આ
જે નંબર ઓફ એલિમેન્ટ્સ છે એ તમને વધારે ને વધારે પ્રેક્ટિસ એક્સરસાઇઝની કરશો એમ જ તમને વધારે ક્લિયર થશે. તો લેટ ટેક વન મોર એક્ઝામ્પલ. ઇન અ કોલેજ there are 500 girls. Out of them 300 have taken economics and 250 have taken mathematics. Okay, તો એના નોટેશન શું મૂકાશે? n of u is equal 5000, જે મેં અહીંયા મૂક્યું છે એ. ઓકે, u is 5000, n of e ઇકોનોમિક્સ માટે 3000 અને મેથેમેટિક્સ માટે 250, 300 and 250. ઓકે, then and how many of them taken both subject એટલે a intersection b. ઓકે, એટલે આપણી પાસે અહીંયા જે છે એ ફાઇન્ડ કરવાનું છે n of e intersection m, આ ફાઇન્ડ કરવાનું છે. and all girls have taken at least one of these subject. ઓકે, અને ડેશ મારે ખાલી ઇન્ટરસેક્શન જ ફાઇન્ડ કરવાનું છે, આ નથી ફાઇન્ડ કરવાનું. ઓકે, તો એ મારે આગળથી કોપી થઈ ગયું છે. ઓકે, દેટ્સ વાય ઈ ઇન્ટરસેક્શન એ. હવે મારી પાસે ફોર્મ્યુલા છે. હવે એમાં એક વસ્તુ જે પાછળ આપેલી છે, બે સબ્જેક્ટ જેણે લીધો છે એ મારે ફાઇન્ડ કરવાનું છે, એટલે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવાનું છે. પણ પાછળ એક નોટ આપી છે, ઓલ ગર્લ્સ હેવ ટેકન એટલીસ્ટ વન ઓફ ધીસ ટુ સબ્જેક્ટ. આનો મિનિંગ એવો થયો કે 500 બધી જ ગર્લમાંથી બધી જ કોઈ એવી ગર્લ એક પણ નહીં હોય કે જે બેમાંથી એક પણ સબ્જેક્ટ નહીં લે. ઓકે, એટલે બધી કોઈ બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. જે એક ગ્રુપ છે એ ઇકોનોમિક્સનું હશે અને એક ગ્રુપ છે એ મેથેમેટિક્સનું હશે. દેટ ઇઝ વાય કે જેટલા યુનિવર્સલ સેટમાં હશે એટલા જ n ઓફ m યુનિયન ઇકોનોમિક્સ અને બેમાંથી એક જેણે લીધું હોય એ બે વસ્તુ એક જ થશે. દેટ ઇઝ વાય અહીંયા આ વસ્તુ મૂકી છે, ઇકોનોમિક્સ યુનિયન મેથેમેટિક્સ. યુનિયનમાં બધા જ ગર્લ્સ આવી જશે, એમાં એક પણ ગર્લ એવી નથી કે જેણે બેમાંથી એકેય સબ્જેક્ટ નથી લીધો. ઓકે, આગળના એક્ઝામ્પલમાં એવું હતું કે આપણે એવું ફાઇન્ડ કરવાનું હતું કે એવા કેટલા લોકો છે કે બેમાંથી એકેય ન્યૂઝપેપર નથી વાંચતા, રાઈટ. એટલે ત્યારે આપણે યુનિવર્સલ સેટ ઇઝ ઇક્વલ n ઓફ g યુનિયન s નહોતું કર્યું. ઓકે, જ્યારે અહીંયા આપણને આપેલું છે કે કોઈ દરેકે દરેક ગર્લે બેમાંથી એક સબ્જેક્ટ તો લેવાનો જ છે. દેટ ઇઝ વાય યુનિવર્સલ સેટ ઇઝ ઇક્વલ યુનિયન n ઓફ u ઇઝ ઇક્વલ n ઓફ e યુનિયન m. ઓકે, હવે આપણી ફોર્મ્યુલા મૂકી દઈએ. ઓકે, આ મેં ફોર્મ્યુલા મૂકી છે, બધી વેલ્યુઝ મૂકી દઈએ અને આપણે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવાનું છે. એ ઇન્ટરસેક્શન મળી જશે, જે આન્સર તમે જોઈ શકો છો. ઓકે, કેલ્ક્યુલેશન્સ છે, ઇઝી છે, એ મારે કાંઈ સમજાવવાની જરૂર નથી. ઓકે, નાવ નેક્સ્ટ વન મોર એક્સરસાઇઝ, દેટ ઇઝ પ્રેક્ટિસ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ તમારી બુકમાં નથી, બીજી રેફરન્સ બુકમાંથી છે. ઓકે, ઇન અ કમિટી 50 પીપલ સ્પીક ગુજરાતી. આપણે સાથે મૂકતા જઈએ. ગુજરાતી એટલે G, n ઓફ G ઇઝ ઇક્વલ 50. ઓકે, આ 50. ઓકે, 20 સ્પીક ઇંગ્લિશ, n ઓફ E ઇઝ ઇક્વલ 20. and 10 speak both English and Gujarati, that is intersection G intersection 10, E is equal 10. And how many people speak at least one of these two languages? બેમાંથી એક લેંગ્વેજ બોલતા હોય, એટલે n ઓફ G યુનિયન E is how much. ઓકે, તો એ જ વસ્તુ આપણે અગેઇન ફોર્મ્યુલા મૂકીએ. G યુનિયન E, n ઓફ G પ્લસ n ઓફ E માઇનસ n ઓફ G ઇન્ટરસેક્શન E. આપણી પાસે 3 વેલ્યુઝ છે, એ 3 વેલ્યુઝ મૂકી દઈ, આન્સર આવ્યો. છેલ્લે આપણે આન્સર પણ એ જે વર્ડ પ્રોબ્લેમ આપ્યો હતો, તો આન્સર પણ આપણે વર્ડમાં આપીએ તો 60 પીપલ સ્પીક એટલીસ્ટ વન ઓફ ધીસ ટુ લેંગ્વેજીસ. બેમાંથી એક લેંગ્વેજ એ બોલે છે. ઓકે, સો ઇટ ઇઝ ક્લિયર વિથ યુ. નાવ નેક્સ્ટ વન મોર. ઇન અ ગ્રુપ ઓફ 70 પીપલ, n ઓફ u ઇઝ ઇક્વલ 70. 45 speak Gujarati, n of G is equal 45. 33 speak English, n of E is equal 33. 10 speak neither Gujarati nor English. બેમાંથી એક પણ લેંગ્વેજ બોલતા નથી, થર્ડ લેંગ્વેજ કોઈક બોલે છે. n of G યુનિયન E ડેશ ઇઝ ઇક્વલ 10.
How many people can speak both English as well as Gujarati language? You have to find out intersection. N of G intersection E is equal question mark. And how many can speak only English language? એટલે ખાલી ઇંગ્લિશ બોલે છે, બીજી એક પણ લેંગ્વેજ બોલતા નથી. ધેટ મીન્સ કે એન ઓફ ઈ ઇન્ટરસેક્શન જી ડેશ. ઓકે, એ ઇન્ટરસેક્શન ડી ખાલી ઇંગ્લિશ બોલે છે, ઓનલી ઇંગ્લિશ બોલે છે, એટલે ડિફરન્સ સેટ થાય. ઓકે, એ વસ્તુ હું અહીંયા વેન ડાયાગ્રામથી તમને એક્સપ્લેન કરું છું કઈ રીતે એ થયું. ઓકે, આ જે છે એ ઈ છે અને આ જે છે એ ગુજરાતી છે. ખાલી ગુજરાતી ઇંગ્લિશ એટલે આટલી વસ્તુ થાય ડિફરન્સમાં. આ જે ઇન્ટરસેક્શન પાર્ટ છે બેનો જી ઇન્ટરસેક્શન, આ જે છે જી ઇન્ટરસેક્શન ઈ છે. આ જે પાર્ટ છે એ ઈ ડિફરન્સ જી છે, ઈ ડિફરન્સ જી છે, અને આ પાર્ટ જે છે એ જી ડિફરન્સ ઈ છે. તો ઈ ડિફરન્સ જી એને તમે એમ પણ કહી શકો, આપણે જ્યારે કોમ્પ્લિમેન્ટ સેટ ભણ્યા હતા ત્યારે અને ડિફરન્સ સેટ ભણ્યા હતા ત્યારે પણ આ વસ્તુ આવી ગઈ છે, રાઈટ. ઈ ડિફરન્સ જી ઈ ડિફરન્સ જી ઇઝ ઇક્વલ ઈ ઇન્ટરસેક્શન જી ડેશ. ડિફરન્સની જગ્યાએ તમે જી ડેશ મૂકી શકો, રાઈટ. આ બે વસ્તુ એક જ થાય એટલે એ જ વસ્તુ આપણે અહીંયા મૂકી છે. ઓનલી ઇંગ્લિશ એટલે ઈ ડિફરન્સ જી, અને ઓનલી ગુજરાતી એટલે જી ડિફરન્સ ઈ. અને ઈ ડિફરન્સ જી એટલે ડિફરન્સની જગ્યાએ તમે મૂકી શકો ઈ ઇન્ટરસેક્શન જી ડેશ. ઓકે, અને એ જ વસ્તુ જો તમે જી ડિફરન્સ ઈ મૂકો તો એની જગ્યાએ જી ઇન્ટરસેક્શન ઈ ડેશ આ રીતે મૂકી શકાય, ડેશ. ઓકે, જી ઇન્ટરસેક્શન ઈ ડેશ. ઓકે, સો આઈ થિંક યુ હેવ ક્લિયર ઓનલી ઇંગ્લિશ, ઓનલી ગુજરાતી માટે. ઓકે, હવે મારે ઇન્ટરસેક્શનને ડેશ ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં તો ઇન્ટરસેક્શન મારી ફોર્મ્યુલા ઉપરથી જ ફાઇન્ડ થશે, પણ મારી પાસે યુનિયન નથી, રાઈટ. તો મારી પાસે યુનિયન નથી પણ યુનિયન ડેશ છે. તો પહેલાં મારે યુનિયન ફાઇન્ડ કરવું પડશે, રાઈટ. તો એ ફોર્મ્યુલા છે ડેશ ફાઇન્ડ કરવા માટે જે છે એ યુનિવર્સલ સેટમાંથી એને માઇનસ કરવાનું છે. તો એન ઓફ જી યુનિયન ઈ ઇઝ ઇક્વલ એન ઓફ યુ માઇનસ એન ઓફ જી યુનિયન ઈ ડેશ. અથવા તો તમે આ પણ યાદ રાખી શકો, એન ઓફ જી યુનિયન ઈ ડેશ ઇઝ ઇક્વલ એન ઓફ યુ માઇનસ એન ઓફ જી યુનિયન ઈ. આ તમે પણ યાદ રાખી શકો. આ ડેશને હું આ સાઈડ લઈ જાઉં તો એ યુનિયન આજે આ બાજુ આવી જાય, જે મારી પાસે પહેલાં નીચે ટાઈપ કરેલું છે એ જ વસ્તુ છે. ઓકે, યુનિયન મારી પાસે 70 છે, ડેશ મારી પાસે 10 છે. દેટ મીન્સ એન ઓફ જી યુનિયન ઈ ઇઝ 60 મળી ગયું આન્સર, રાઈટ. હવે એના ઉપરથી જ મારે આગળ જવાનું છે. યુનિયન મળી ગયું તો મારી બેઝિક ફોર્મ્યુલા જે છે હું અપ્લાય કરી શકું, રાઈટ. એ જ ફોર્મ્યુલા અહીંયા છે. To find n of g intersection E, n of g union E is equal n of g plus n of E minus n of g intersection E. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા n of g union E મેં હમણાં જ ફાઇન્ડ કર્યું 60. n of g મને આપેલું છે, n of E પણ મને આપેલું છે. તો we can find out n of g intersection E. ઓકે, that is 80. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. So therefore, people who speak both Gujarati as well as English language are 18 people છે. ઓકે, હવે મારે G ઇન્ટરસેક્શન E ઇન્ટરસેક્શન G ડેશ ફાઇન્ડ કરવું છે. આ ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે N ઓફ G ઇન્ટરસેક્શન E ઇન્ટરસેક્શન G ડેશ દેટ ઇઝ ઇક્વલ ટુ આખો E છે, કારણ કે મને ખબર છે વેન ડાયાગ્રામ થ્રુ એ જ વસ્તુ થાય છે. આ વેન ડાયાગ્રામ છે, આ ઈ છે અને આ જી છે. આટલી વસ્તુ મારે ફાઇન્ડ કરવી છે. તો શું કરવાનું છે, આખા ઈમાંથી હું ઇન્ટરસેક્શન ખાલી માઇનસ કરું તો મને મળે એન ઓફ ઈ ડિફરન્સ જી. તો એન ઓફ ઈ ડિફરન્સ જી ઇઝ સેમ એઝ એન ઓફ ઈ ઇન્ટરસેક્શન જી ડેશ. દેટ ઇઝ વાય મારી ફોર્મ્યુલા થઈ n of E intersection G dash is equal n of E minus n of
G intersection E. ઓકે, n of E મારી પાસે છે 33, G intersection E મેં આગળ જ ફાઇન્ડ કર્યું 18 અને આન્સર મળશે 15. તો દેટ ઇઝ વાય પીપલ હુ સ્પીક ઓનલી ઇંગ્લિશ આર 15. ઓકે, તો એ 15 થશે. સેમ વસ્તુ મારે જો ઓનલી ગુજરાતી બોલતા લોકો ફાઇન્ડ કરવું હોય તો શું થશે? તો કે n of G intersection E ડેશ, આ ડેશ થશે, રાઈટ. તો એના માટે શું મૂકવું પડે મારે ફોર્મ્યુલા? n of G માઇનસ n of G intersection E. n of G મારી પાસે છે 45, ઓકે, માઇનસ n of G intersection 18. તો જે આન્સર મને મળે છે એ આન્સર જે છે એ ઓનલી ગુજરાતી બોલતા લોકોનો આન્સર મળે. ઓકે, તો સેમ વસ્તુ યુ કેન ડુ ઇટ. Okay, now next one, that is the last one exercise for your practice or understanding. In a class of 50 students, 35 opted maths and 37 opted economics. Class of 50, n of u is equal 50, okay, n of m is equal 35, n of e is equal 37. How many opted both subject? એટલે intersection find કરવાનું છે. How many students have opted only maths? એટલે અગેન આગળના જેવું only maths એટલે n of m intersection e dash. ઓનલી જે હોય એના સિવાયનું છે ડેશ આવે, આટલું યાદ રાખવાનું. ઓનલીનો મતલબ હોય ત્યારે જે ઓનલી મેથેમેટિક્સ છે તો મેથ્સ આખું, અને ઇન્ટરસેક્શનમાં જે બીજો પોઈન્ટ હોય એ બીજો સબ્જેક્ટ હોય તો બીજો સબ્જેક્ટ એનો ડેશ. ઓકે, મેથ્સ m intersection e dash. ઓકે, નાઉ લેટ n of m, હવે આમાં એક આપ્યું છે એઝ્યુમ ધેટ ઇચ સ્ટુડન્ટ્સ હેઝ ટુ ઓપ્ટ એટલીસ્ટ વન ઓફ ધ ટુ સબ્જેક્ટ. સેમ વસ્તુ બેમાં જે પેલું ગર્લ્સનું એક્ઝામ્પલ હતું એમાં પણ હતું કે બેમાંથી એક સબ્જેક્ટ કમ્પલસરી લેવાના જ છે, એમ અહીંયા પણ બેમાંથી એક સબ્જેક્ટ કમ્પલસરી લેવાના જ છે. દેટ ઇઝ વાય યુનિયન ઇઝ ઇક્વલ યુનિવર્સલ સેટ. એટલે એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, યુનિવર્સલ સેટ ઇઝ ઇક્વલ એમ યુનિયન ઈ. ઓકે, હવે એટલે આપણને એમ યુનિયન ઈ મળી ગયું, દેટ ઇઝ 50. ઓકે, અને મારી બેઝિક ફોર્મ્યુલા મેં મૂકી દીધી 35, 37 એ ફોર્મ્યુલામાં વેલ્યુઝ મૂકી દીધી, એટલે મને જે આન્સર મળ્યો ઇન્ટરસેક્શનનો મળી ગયો n of m intersection e. therefore 22 students have opted both subject. પહેલો આન્સર મળી ગયો. બીજા આન્સર માટે આખા એમમાંથી ઇન્ટરસેક્શન માઇનસ કરવાનું, તો કે n of m માઇનસ ઇન્ટરસેક્શન m છે મારી પાસે 35 અને ઇન્ટરસેક્શન મેં ફાઇન્ડ કર્યું 22, તો 13 આન્સર થયો. દેટ મીન્સ 13 સ્ટુડન્ટ્સ હેવ ઓપ્ટેડ ઓનલી મેથ્સ. Okay, I think this I have covered all the topic in this one, okay, in this session, and if you not understand, please repeat this video again and again so you can understand it well. And I have put the exercise for you and with answer so you can do yourself and you can understand very well. Okay, so that exercise is here. Okay, one more example that I have put not in this example. Okay, let's take this one on again. 3 daily newspaper, 3 sets સાથેની જે છે exercise A, B, C are published. Okay, તો 42% of the people on the city read A. તો યુનિવર્સલ સેટ, હવે બધું પર્સન્ટેજ વાઇઝ છે, દેટ મીન્સ કે આપણે યુનિવર્સલ સેટમાં 100% લઈ શકીએ, રાઈટ. તો n of u is equal 100, A newspaper n of A is equal 42, n of B is equal 51, n of C is equal 68. 30% read A and B both. Okay, એટલે A intersection B, n of A intersection B is equal 30, n of B intersection C is equal 28, n of A intersection C is equal 36, and 8% do not read any of these 3 newspapers. That means A union B union C dash is equal 8. You have to find out a percentage of person who read all 3 newspaper, n of A intersection B intersection C, question mark.
રાઈટ. તો 3 સેટ માટેની આપણે વેરી ફર્સ્ટ સ્લાઇડ જોઈ, ત્યાં આપણું આખું એક ફોર્મ્યુલા છે, જે ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરવાની થશે અને એ ફોર્મ્યુલા છે અહીંયા. ઓકે, એન્ડ વી હેવ યુનિયન એન્ડ યુનિયન ડેશ બે છે. યુનિયન આપણી પાસે નથી, ત્રણેયનું યુનિયન, એટલે પહેલાં એ ત્રણેયનું યુનિયન આપણે ફાઇન્ડ કરવું પડશે. તો એ યુનિયન ફાઇન્ડ કરવા માટે યુનિવર્સલમાંથી ડેશ માઇનસ કરશું એટલે યુનિયન મળી જશે, જે વસ્તુ મેં અહીંયા કરી છે. ઓકે, યુનિવર્સલ સેટ. ઓકે, 100 - 8 એટલે 92 યુનિયન મળી ગયું. હવે 3 માટેની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા અહીંયા આ 3 એ 3 નીચે મૂકી દીધી. ઓકે, આ 92 એન ઓફ એ બી સી ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન આ બધું મારી પાસે છે, આ જ મારી પાસે નથી, એ બધી જ વેલ્યુ છે મેં અહીંયા મૂકી દીધી છે. ઓકે, તમારી બુકમાં એ આગળથી લખી રાખો અને પછી એમાં ટેલી કરજો, રાઈટ. અને જે પછી પ્લસ માઇનસ જે થશે એ 92 જે પ્લસ છે ઇઝ ઇક્વલની આ બાજુ જશે એટલે 42, 51, 68 માઇનસ થઈ જશે, -30 છે એ પ્લસ થઈ જશે, 28 પ્લસ થઈ જશે અને 36 પ્લસ થઈ જશે. આન્સર વિલ બી 25. તો 25%, કારણ કે આપણે યુનિવર્સલ સેટ 100 લખ્યું છે તો 25 મારો એ પર્સન્ટેજમાં જ આન્સર આવશે. 25% ઓફ ધ પીપલ રીડ ઓલ 3 ન્યૂઝપેપર. 3 ન્યૂઝપેપર છે એ રીડ કરશે. ઓકે, સો ધીસ વન ઇઝ ફોર 3 સેટ ફોર્મ્યુલા, અને 3 સેટ ફોર્મ્યુલાનો પણ યુઝ કઈ રીતે થાય તમે જોઈ લીધું. એન્ડ ધીસ એક્સરસાઇઝ ફોર સેલ્ફ પ્રેક્ટિસ. ઓકે, તમારા બધાને સેલ્ફ પ્રેક્ટિસ માટે છે. ઇન્ટરસેક્શન બધાનો આન્સર પણ આપી દીધો છે અને બધી આપણી જે યુઝ આગળમાં ફોર્મ્યુલા યુઝ કરી છે એના માટે એના જેવી જ ફોર્મ્યુલા છે. ઓકે, અને બીજા સમ્સ જે છે એ તમારી બુકમાં એક્સરસાઇઝમાં 28, 29 અને 30 પેજ નંબર ઉપર જે એક્સરસાઇઝ છે એ બધી એક્સરસાઇઝ એક વખત બુકમાં કરી જજો. આન્સર્સ પણ એમાં આપેલા છે અને એ આન્સર્સ એમાં પરફેક્ટ છે, આવે જ છે બધા આન્સર્સ. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, જો કાંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો અને આઈ વિલ give the solution for that. Okay, so till that, bye bye and thank you very much. In next session I am going to start the second unit. Okay, so thank you and bye bye.